હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેજો. કેમ છો બધા? તો જો આપણે આજ વાડી આવી ગયા છો આપણી ઝૂંપડીએ. સરસ મજાના જો વરસાદી વાતાવરણ છે અને સનેડો હાલે છે. વરસાદ ન આવે તો હાલશે, નકર ખડ સોટી જશે અમારું. તો થોડુંક બહારનું તમને વિઝિટ કરાવી દઉં. જો આ બાજુ આમ જો, પેલા તો હું તમને વરસાદી વાતાવરણ દેખાડતો. આમ જો ચારે કોર વાદળા થયા છે, વરસાદ અંધાર્યો છે અને શનેડો ભાઈ જો અમારો હાલતો હોય છે, તમને દેખાય. જો શનેડાનું ચાલુ કર્યું છે સાવણું, અને ચાલો તમને હું વિઝિટ પણ કરાવું, તો વિનારી જવું. આમ તો એક ફેર આપણે આપ્યું હતું, પણ માથે વરસાદ મિત્રો આવી ગયો હતો, તો ફળ બધું પાછું ચોંટી ગયું. જો આમ શનેડો હાલે છે, હાલો તમને હું બતાવું. અમને 8 ડાટા ચડાયા છે. 8 ડાટાનું ચાલુ કર્યું છે. 7 હતા જો આ પાટલામાં, આમાં 8 કર્યા છે. કેમ થાય, વરસાદ આવશે? હે ભગવાન ભરોસે એમ. તો મિત્રો હાલો આપણે ધીમે ધીમે સાવણું કેટલું છે, 2 ચાલુ કર્યા. એકમાં 7 હતા ને 1 ડાટો વધારે ચડાયો, 8 કર્યા છે. અને કપા પણ હું તમને વિઝિટ કરાવી દઉં. આવડો કપા છે. અને ઓલી ખેર વરસાદ આવ્યો તો ચોંટી ગયું હતું. આપણે વરસાદી વાતાવરણમાં વાંચી નાખવું છે. ગમે નગર જો વરસાદ આવશે ને તો ભેગું નહીં થાય, કારણ કે આપણે મીંડ્યું તો સળંગ પાટલા સાન બધું હારવાર લીધું હતું, પણ તોય છતાં હાંકી તો નાખવું જ છે. જો આ ખડ તમને બતાવું. જો આ બધું લીધેલું અમે, જો આ ચોંટી ગયેલું હાંક્યું હતું આપણે આ બધું, પણ તોય ચોંટી ગયું છે બધું. વરસાદના સાંટા ટમટમ ચાલુ છે, પણ ભલે વરસાદ આવે તો જીકી નાખવું છે આપણે સાવણું બી. બરોબર ને મારી? હા, પડશે ને બધા. વરસાદી વાતાવરણ છે જોરદાર. જો હવે ના છે 15-20 આ ના હમણાં પૂરું. હે અને મમ્મી દૂધિયા ઉતારી નાખ્યા. કોથળી કઈ કોથળી ફળગાવા હાટું? પણ સાંટા તો ચાલુ થઈ ગયા છે. તો હરસુ ને હું ઓલા ઝૂંપડીએ લાવવો, ચા પીવા કે બિસ્કિટ? તો મિત્રો વરસાદ સાંટા ચાલુ થઈ ગયા છે. જો અમારે સનેડો હાલે છે. તો કઈ જો આમ તો બદામ કેટલી ખરીશ એમ. જો મિત્રો આપણે બદામ સરસ મજાની આવ્યું છે, પણ ઓલા વડવાંગડા કેવાય ને, હા વડવાંગડા મજા બહુ જ ખાઈ જાય છે બદામ. જો આ કેટલી છે એમ, પણ વડવાંગડા આવે છે ને તો બધું જ ખાઈ જાય છે. જો પેલા બહુ પડતી હતી, અમારે મોટા કોથળા ભરાતા બદામના, પણ વડવાંગડા આવે ને એટલે બધું ખાઈ જાય. તો ચાલો મિત્રો, આપણું તો હમણાં કઈ કામ નથી. પપ્પા ઈ આંખી નાખશે સનેડો, પાછળ ઊભા છે ને આપણે છે ને ઘડીક રેસ્ટ કરવી ધીમે ધીમે. શું થયું? હે હર્ષુડો આવી ગયો? ફોન પલાવતો નહીં તું. અમારે હર્ષભાઈ આવી ગયા છે ધાર ઉપર થી નીંતા. કેવોક છે વરસાદ ઉપર ધાર ઉપર? બહુ છે. તો અહીંયા રેતો હોત ના પલ્લી જાય. જો બા ભાગ લાયા, જો તારે હાટું જો બિસ્કિટ લાયા. અહીં બેહી જા, જો ના પાથર્યું ના બેહી જા. તાર પપ્પાની ભલે નીંદતા, તું બે આરામ કર. તો મિત્રો એટલું હાલી ગયું છે ને, હવે ખાલી 4-5 સા રહ્યા છે, પછી સીધી રામ જોડવાની થાહે. મિત્રો આપણો ઘોડો ને રામ હાલી ગઈ છે ને, આ બાજુ જો ચા બને છે ને આવડા જો ફોન બધા જોવે છે, અને સામે ચા બને છે વરસાદની. ઘોડો આખો જો પલ્લી ગયો, આમ તો પલ્લી ગયો હાવ. મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં આજનો? તો કોમેન્ટ કરજો. આજ કેટલી 30 તારીખ થઈ ને? 31. આજે 31 થઈ ભાઈ, જુલાઈ નો લાસ્ટ ડે છે, અને અમારે વરસાદ ટમટમ ચાલુ થઈ ગયો. હાકી નહીં જો ટમ ચાલુ જ છે. જો ગારો એટલો સોટતો હતો. હરચુભાઈ શું કહેશો? તમારા ગામમાં વરસાદ છે? કેતો
તમારા ગામમાં વરસાદ કેવો છે? અમારા ગામમાં તો છે. ક્યાં તો કોમેન્ટ કરજો. હે અત્યારે કેરી હોય ગાંડા હવે. જો આમ ચા બને છે વરસાદની અને હાથી આમ ઉપરની બધું મૂકવાઈ ગયા છે. ઘોડો આંકી નાખ્યો. તમારો ઘોડો આંકવાનો નહીં? કેમ રાપ આંકી નાખી? અમારે કપાસ બધું ખડ સોંટે નહીં ગયું ને? હે ખબર જ હતી. હા આગાહી વરસાદ ની એમ ત્યારે રાપ આંકી નાખી એમ. આમ ભાઈ ગરમા ગરમ ચા બને છે. તો ચાલો હમણાં ઓલું બધું રાપ બાપ મૂકીને ડાટા મૂકીને આવે પછી ગરમા ગરમ વરસાદની ચા પીવા. તમારે આવવું હોય તો આવતા રહીજો ચા પીવા ગરમા ગરમ. ઘટે જ નહીં કઈ. બીજું શું કરવું તો ખડ ડટાઈ ગયું ને પડખા હતું ઘણા લીધા એ સારું. એટલે તમને કીધું કળિયું નહીં નાખો, ઘોડો એટલું પાળે ચડી જાય. હા તે સારું થયું પાળે ચડી જાય ને પડખામાં ઓલું બધું ખડ પડી ગયું. પડી ગયું ને આમ પડી પડી જાય ગયું. ને વખાણ બધું જવાનું. એમ નહીં થઈ ગયા ઈ છે ને આમ બંધ થઈ ગયું છોડવા. હવે તડકો નીકળે એટલે બધું ઈ હવે ઓલું. ક્યાં થવાના હવે આવવાનું ક્યાં થાય? હાલો તો ફેમિલી ચા પાણી પી લીધા છે ને હવે આપણે ભાગી જશું ઘેરે, કારણ કે વરસાદનું કાંઈ થાય એવું નથી. ટમટમ ચાલુ જ છે. જો ફરતે ફરતે થોડુંક રહ્યું છે તો ભાગી જઈએ. અને આ રીતનું હાથી હાલી ગયું છે આપણું. થોડું ખડ આંકોટ ચોંટ્યું છે પણ કાંઈ વાંધો નહીં. આપણે ફરીથી લાવશું. હવે ખરાઈ રહે ત્યારે આંકી નાખશું હેઠે ઉપર બંને. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.